ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર રાજ્યની અંદર આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ચાલુ થઈ 28મી ઓક્ટોબરથી વડોદરા જિલ્લાની અંદર આપણે કાર્યવાહી ચાલુ કરેલી હતી. વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આપણે 28મી ઓક્ટોબરથી જ્યારથી જાહેરાત થઈ ત્યારથી લઈને આજ સુધીના દિવસ સુધી અલગ અલગ ઘણી બધી કામગીરી આ તબક્કે કરવાની થઈ. એમની અંદર આપણી વચ્ચે કુલ 10 ઈઆરઓ જે મતદાર નોંધણી અધિકારી હતા એમની સાથે 27 જેટલા આપણા એઈઆરઓ એ ઉપરાંત આપણા લગભગ 2576 જેટલા બીએલઓ 2780 જેટલા બુથ લેવલ એજન્ટ્સ પોલિટિકલ પાર્ટીઝે જેમને નિમણૂક કરી હોય એ હતા. આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ 4000 જેટલા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ, રેવન્યુ સ્ટાફ અને બીજા સ્ટાફ જેટલા 1500 હતા અને સમગ્ર ટીમ મળીને લગભગ 90,000 જેટલા સ્ટાફે આ સમગ્ર કામગીરીમાં ભાગીદાર થયા. આ ઉપરાંત આપણે અલગ અલગ વોલ્યુન્ટિયર્સ, સોસાયટીના સેક્રેટરીઝ, કોલેજના સ્ટુડન્ટ્સ એ બધાએ પણ આપણને કામગીરીમાં અલગ અલગ તબક્કે મદદ કરી. આ સમગ્ર કામગીરી એવી હતી અને આની વિશિષ્ટતા એ હતી કે આ કામગીરી કોઈ એવું નહોતું કે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી કરવાની હતી. આપણી આ સમગ્ર કામગીરી જે કરવાની હતી એ પોતાની રૂટીન કામગીરીની સાથોસાથ પણ કરવાની હતી. સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી. આ સમગ્ર કામગીરીના પાયામાં આપણા બીએલઓ જ હતા કે જેમણે સમગ્ર ભાગની અંદર એમણે ડિસ્ટ્રીબ્યુશન, કલેક્શન, મેપિંગ, મેચિંગ એ બધી કામગીરી કરવાની હતી. એમની ડેટા એન્ટ્રી કરવાની હતી. એ કામગીરી એમણે ખૂબ મહેનત કરીને ખૂબ કમિટમેન્ટ સાથે પૂરી કરી છે. આ સમગ્ર કામગીરીના જે યશ આપવો હોય તો આપણે બીએલઓને આપી શકાય. આ સિવાય પણ આપણી સમગ્ર ટીમ વર્ક, બાકી બધા જ્યાં સુધી ના જોડાય ત્યાં સુધી આ કામગીરી શક્ય નથી. એટલે બીએલઓ સાથે બીએલઓ આસિસ્ટન્ટ, વોલ્યુન્ટિયર્સ, બીએલએ, બાકી બધી ટીમ જોડાઈ આપણા મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમે કામ કર્યું. ડેપ્યુટી ડીઈઓ અને આપણી જિલ્લા કક્ષાની જે ટીમ હતી એમની કક્ષાએથી સતત જિલ્લા કક્ષાએ જે કામગીરી કરવાની હતી એ ટીમને સતત સંકલન કરવાનું હતું. જ્યારે આપણે મેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલતી હતી ત્યારે અલગથી સેન્ટ્રલાઇઝ ટીમ બેસાડીને પણ એમના મારફતે કામગીરી થઈ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર સાથે સીઓ ઓફિસ સાથે સતત સંકલનમાં રહીને જે કામગીરી માટે વિશેષ જે આયોજન કરવાનું હતું એ કામગીરી કરી. આ સમગ્ર ચાલતી પ્રક્રિયાની અંદર આપણે પહેલો પડાવ સુધી પહોંચ્યા છીએ અને પહેલા પડાવના અંતે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ આજે પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે. એ માટે આપણે પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ પણ રાખી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની, ડીઈઓની અને અન્ય વેબસાઇટ ઉપર અને જાહેર જગ્યા ઉપર એની પ્રસિદ્ધિ થશે. આ પ્રસિદ્ધિના અંતે આપણે જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ થયો છે એમાં આપણા શરૂઆતના તબક્કે કુલ મતદારો હતા 26,89,117. એ પૈકી આપણે કુલ મતદારો હતા એ પૈકી જે ડિજિટાઇઝેશન કર્યું એ હતા 21,85,183 જેટલા મતદારોનું આપણે ડિજિટાઇઝેશન કર્યું. આમની અંદર પોતે વ્યક્તિએ પોતાને 2002ની યાદીમાં શોધીને પોતાને મેપ કર્યા હોય, જેમને આઈડેન્ટિફાઈ કર્યા હોય એવા આપણા 8,59,755 મતદારો હતા. પ્રોજેની તરીકે જેમણે મેપ થયેલો હોય એવા 9,12,416 મતદારો હતા. જેમનું મેપિંગ નહોતું થયું, જે પોતે મતદાર યાદીમાં શોધી ના શક્યા એવા કુલ આપણા 4,12,485 મતદારો હતા. આપણે શરૂઆતમાં આંકડો ઊંચો હતો, લગભગ 27.5% જેટલા મતદારો પોતે ના શોધી શક્યા હોય. એમની અંદર બીએલઓએ અથવા બીએલએ આસિસ્ટન્ટ અને આપણી વોલ્યુન્ટિયર્સની ટીમ બેસી એમને સતત પ્રયત્નો કરીને અન્ય રાજ્યોની મતદાર યાદીમાં હોય, અન્ય જિલ્લાઓની મતદાર યાદીમાં હોય, ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રશ્ન થોડો વિકટ હતો ત્યારે એમણે પણ પ્રયત્નો કરીને એમની ટકાવારી કઈ રીતે ઓછી થઈ શકે એ માટેનો પ્રયત્ન કર્યો અને આપણે એમને લગભગ 15% જેટલું લાવી શક્યા. એટલે આટલું હાલમાં માત્ર અનમેપ થયેલા હોય 15% જેટલા જ મતદારો છે. જેનું મેપિંગ ના થઈ શકે એનો મતલબ એવો નથી કે એ ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાંથી નીકળી જશે. એમના નામ પણ ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાં સમાવેશ થવાના છે. એમને પોતાને ડોક્યુમેન્ટ્સ એમના જે છે સિટીઝનશીપ એક્ટ અંતર્ગત ડોક્યુમેન્ટ નિર્ધારિત કરેલા છે. 1987 પહેલા જેમનો જન્મ થયેલો હોય એ કિસ્સાની અંદર એમને પોતાનું ડોક્યુમેન્ટ, 1987 થી લઈને 2004 સુધી જેમના નામો ઉમેરાયા હોય, જન્મ થયેલો હોય તો એ કિસ્સાની અંદર એમના પોતાનું ડોક્યુમેન્ટ અને મધર અથવા ફાધર બેમાંથી એકનું ડોક્યુમેન્ટ અને 2004 પછી જેમનો જન્મ થયેલો હોય તો એ કિસ્સાની અંદર પોતાના મધર, ફાધર અને પોતાનું ડોક્યુમેન્ટ, આવી રીતે 3 ડોક્યુમેન્ટ અમને સબમિટ કરવાના છે. એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ નિર્ધારિત કરેલું છે એ મુજબ આપણા ઈઆરઓઝ કરશે. ઈઆરઓઝ પોતે સેટિસ્ફાય થાય કે એ વ્યક્તિ એક વેલિડ ડોક્યુમેન્ટ ધરાવે છે, ઇન્ડિયન સિટીઝન છે, તો એ મુજબ એમનું નામ પણ કન્ટિન્યુ રાખશે. એમની અંદર એમનું નામ કમી કરવાની આવશ્યકતા નહીં પડે.
એવા જે મતદારો છે કે જેમના આ તબક્કે નામ ઇલેક્ટોરલ રોલમાં સમાવેશ નથી થયા, ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાં સમાવેશ નથી થયો. એ કિસ્સાની અંદર આપણા જે યાદી મળી છે એ મુજબ હમણાં જે મેં આંકડા બોલ્યા એમની સાથોસાથ આપણા કુલ મતદારો છે એમનું વિગતવાર જોઈએ તો એ કિસ્સાની અંદર જે 26,89,117 આપણા મતદારો મુસદ્દા મતદાર યાદી પહેલા હતા, એ પૈકી 5,03,912 જેટલા મતદારો કમી થયા છે. એ પૈકી 1,46,722 મતદારો ના મરણ થયેલા છે. ગેરહાજર હોય અને વારંવાર આપણે પ્રયત્ન કરવા છતાં બીએલઓ દ્વારા ઘણી બધી વખત આઉટ ઓફ વે જઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 3 વખત સૂચના આપેલી હતી. આપણા બીએલઓ ઘણા બધા ભાગની અંદર અલગ અલગ તબક્કે 8 થી 10 વખત પણ મુલાકાત લીધી છે અને એમ છતાંય જે ઉપલબ્ધ ના થયા હોય એવા કિસ્સાની અંદર આપણે સોસાયટીના સેક્રેટરીને પણ જાણ કરી, આપણે પોલિટિકલ પાર્ટીને 2 તબક્કે લિસ્ટ આપ્યું કે આ પૈકીના મતદારો કોઈ આપણા ધ્યાનમાં હોય તો એની માહિતી પણ આપે. બીએલઓને પણ એમનું લિસ્ટ આપવામાં આવ્યું. એવા મતદારો આપણને જે મળી જ નથી આવ્યા એવા 97,769 મતદારો છે. જે સ્થળાંતરણ થયેલા હોય, અન્ય સ્થળે કાયમી સ્થળાંતરણ થયેલા હોય એવા 2,25,581 મતદારો છે. અને અન્ય જગ્યાએ મતદાર જે ઓલરેડી ચાલતું હોય નામ અને એમણે અહીંયા રાખવા ન ઈચ્છતા હોય તો એ કિસ્સાની અંદર 18,412 આટલા મતદારો આપણા જે છે એ અન્ય જગ્યાએ મતદાર હોવાથી અને અન્ય જે પરત નથી મળેલા એવા 15,428. એટલે એમ કરીને કુલ આપણા આ જે મતદારો છે એનો આપણે મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ નથી થયો. મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ નથી થયો એમનો મતલબ એવો નથી કે એમનું નામ કમી થઈ જશે. આ તબક્કે ફોર્મ નંબર 6 ભરવાની કાર્યવાહી હાલના તબક્કે પણ ચાલુ રહેશે. ફોર્મ નંબર 6 અને 8 કઈ રીતે ભરી શકાશે એમની પણ વિગતવાર આપને માહિતી આપીશ. જે નવા મતદારો છે જેમની 18 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ છે એ મતદારો પોતે ફોર્મ નંબર 6 ભરી શકશે. એવા મતદારો કે જેમનો 18 વર્ષ ઉંમર પૂરી નથી થઈ પણ આગામી 1 વર્ષમાં એમની ઉંમર પૂરી થવાની હોય એ પણ એડવાન્સ એપ્લિકેશન તરીકે ફોર્મ નંબર 6 ભરી શકે છે. એવા મતદારો છે કે જેમના નામો પોતે એ જ ભાગની અંદર હતા, સંભાવવામાં જે મેં કીધું કે જે ગેરહાજર હતા એમનો સંપર્ક નથી થઈ શક્યો, એવા મતદારો એમને લાગે કે હજુ પોતે એ જ ભાગમાં છે અને એમનું નામ દાખલ કરાવવાનું છે, ફોર્મ પરત નથી કરી શક્યા, એમને એમને ઇન્યુમરેશન ફોર્મ મળ્યું છે પણ એમને પહોંચાડ્યું નથી, તો એ કિસ્સાની અંદર એ પોતે ફોર્મ નંબર 6 એમના પોતાના બીએલઓને આપી શકશે અથવા તો આપણે 45 જેટલા અલગ અલગ સ્થળો સમગ્ર જિલ્લાની અંદર આઈડેન્ટિફાઈ કરેલા છે કે જ્યાં એ પોતે આ ફોર્મ જમા કરાવડાવી શકશે. આજે 45 જેટલા સ્થળો છે ત્યાં વર્કિંગ ડેઝ દરમિયાન, વર્કિંગ અવર્સ દરમિયાન, ઓફિસ અવર્સ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ મતદાતા ફોર્મ નંબર 6 અથવા 8 આપી શકશે ને એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. સાથોસાથ ફોર્મ નંબર 6 અથવા 8 એમને ત્યાંથી રિસીવ કરવો હોય તો એ લઈ શકશે. એવા મતદારો કે જે ત્યાં એ ભાગની અંદર નથી ને એના બદલે અન્ય કોઈ ભાગમાં શહેરની અંદર અથવા જિલ્લામાંથી શહેરમાં આવીને વસતા હોય ને એમનું નામ ત્યાં શિફ્ટ થયું છે, એ પોતાની મૂળ જગ્યાએ કદાચ એમનું ફોર્મ જે હોય ઇનોગ્રેશન ફોર્મ એમને જમા નથી કરાવ્યું. જો જમા ન કરાવડાવ્યું હોય તો એ કિસ્સાની અંદર અહીંયા નવેસરથી ફોર્મ ભરી શકે છે. એટલે એ કિસ્સાની અંદર પણ ફોર્મ નંબર 6 ભરવાનું થશે. એવા મતદારો કે જે રાજ્યના અન્ય ભાગમાં હતા અથવા અન્ય રાજ્યમાંથી અહીંયા આવેલા છે અને અહીંયા એમને કાયમી એ વસવાટ તરીકે રહેવા માંગે છે તો અહીંયા ફોર્મ એ ભરાવી શકશે. એવા મતદારો કે જે પોતે અન્ય ભાગમાં એનું એન્યુમરેશન ફોર્મ તો ભરાયેલું છે પણ અહીંયા નામ શિફ્ટ કરવા માંગે છે તો ફોર્મ નંબર 8 પણ એ એમનું જો એન્યુમરેશન ફોર્મ ભરાયેલું છે તો ફોર્મ નંબર 8 પણ એ જમા કરાવી શકશે. એટલે ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 8 જમા કરાવી શકશે. હવે પછીના તબક્કે ક્લેમ્સ અને ઓબ્જેક્શનનો તબક્કો ચાલુ થવાનો છે. એટલે આજથી ચાલુ કરીને આવતીકાલથી ચાલુ કરીને અલગ અલગ તબક્કે આપણા જે ઈઆરઓસ છે એમના અધ્યક્ષતામાં એક ટીમ ત્યાં બેસાડી છે. ઈઆરઓસની ટીમ દરરોજ વાંધા સુનાવણી કરશે, જે દરમિયાન આપણા જે મતદારોની અંદર એમનું મેપિંગ નથી થઈ શક્યું, જેમના ડોક્યુમેન્ટ સબમિટ નથી થયા, સાથોસાથ આપણે ઘણા બધા પ્રયત્નો એવા પણ કર્યા કે જે મેપિંગ થઈ જ શકતું નથી એવા ઇલેક્ટર્સે પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવડાવ્યા. આપણે હાલના ડેટા પ્રમાણે 1.5 લાખથી વધારે મતદારો એવા છે કે એમને પોતે મેપિંગ નથી થઈ શક્યું પણ પોતાના ડોક્યુમેન્ટ એમણે સબમિટ કરાવી દીધા છે. એટલે એ કિસ્સાની અંદર પણ એમને નોટિસ જનરેટ થશે પણ એ કિસ્સાની અંદર એમને સુનાવણીની વિધિવત સુનાવણીની આવશ્યકતા નહીં પડે અને એમના નામો આપણે દાખલ કરી શકીશું. એવા મતદારો છે કે જેમના હજુ ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ નથી થયા તો આપણા બીએલઓ જ એમનો સંપર્ક કરશે, ડોક્યુમેન્ટ સબમિટ થઈ જાય તો એ કિસ્સાની અંદર કોઈ પ્રશ્ન નથી. અધરવાઇઝ ઈઆરઓ કક્ષાએ એમની સુનાવણી થશે અને એ સુનાવણીના અંતે આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. આપણે આ સમગ્ર કાર્યવાહી 1 મહિના સુધી ચાલુ રાખવાના છીએ. 1 મહિનાની કાર્યવાહીના અંતે આપણે જે ક્લેમ્સ અને ઓબ્જેક્શન તબક્કો પૂરો થાય ત્યાર પછી એમની સુનાવણી અને એમના નિર્ણય લેવાના છે. ઈઆરઓ નિર્ણય લેશે
અને ત્યાર પછી આપણે આખરી પ્રસિદ્ધિ કરવાના છીએ. આ સમગ્ર પ્રક્રિયાની અંદર મીડિયાએ પણ ખૂબ પોઝિટિવ ભૂમિકા ભજવી છે. મીડિયા દ્વારા સતત આપણા અલગ અલગ FAQs તરીકે, અલગ અલગ વિડીયોઝના તરીકે માહિતી લોકો સુધી સ્પ્રેડ કરે છે. સોશિયલ મીડિયાના મારફતે આપણી ટીમ મારફતે પણ સતત પ્રયત્નો થયા અને એમના મારફતે પણ માહિતી પહોંચાડી. એટલે વિશેષ કરીને આ કલેક્ટિવ એફર્ટ હતા, ટીમ એફર્ટના તરીકે આપણે કરી શક્યા છીએ. એક પડાવ પૂરો થયો છે. આગામી તબક્કે તમામનો સહયોગ આ જ પ્રકારે મળી રહે અને સતત આપણે પ્રયત્ન કરીને આપણી મતદાર યાદી જે ઇલેક્શન કમિશનનો મોટો છે, ત્રુટિ રહિત બને, આપણી મતદાર યાદી ઇન્ક્લુઝિવ બને, સમાવેશી બને, એક પણ લાયક મતદાર બાકાત ના રહી જાય, જે ગેરલાયક મતદારો છે તમામના નામોમાંથી દૂર થાય, એ દિશાનો આપણો પ્રયત્ન છે અને આ તમામનો સહયોગ એમાં મળે એ માટે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. આભાર. સર, જે વિસ્તારો 2002 પછી અસ્તિત્વમાં આવ્યા છે એ વિસ્તારની અંદર ઘણી સોસાયટીઓ એવી છે જ્યાં BLO પહોંચ્યા છે, એ લોકોનું શું? જ્યારે નવા ભળેલા વિસ્તારો છે તો ત્યારે એ ભાગની અંદર વિશેષ કરીને આપણા ભાઈલી સેવાસી અને જે પેરિફેરલ એરિયા છે એમની અંદર જ્યારે નવા વિસ્તારો ડેવલપ થયા ત્યારે સ્વાભાવિક છે કે એમના ઘણા બધા ત્યાં જે પોપ્યુલેશન છે એમના નામો ત્યાં નથી, અથવા તો એમના નામો હોય તો એમના પાર્ટ્સના અલગ અલગ ભાગોમાં. માનો કે કોઈ માંજલપુરમાં રહેતા હોય ને ભાઈલી અથવા સેવાસી રહેવા જતા રહ્યા હોય, એમનું નામ માંજલપુરમાં ચાલતું હોય. આપણે 2025ની અંદર જે નામો પ્રસિદ્ધ થયા અને એમની અંદર જે તે પાર્ટની અંદર BLO જે મહેનત કરી, સતત આપણે કેમ્પ પણ કર્યા. એમની અંદર આપણે નાઇટ કેમ્પ્સ પણ રાખ્યા અને અન્ય ભાગોની અંદર જે આપણે લગભગ 200થી વધારે લિસ્ટ એવું મળ્યું કે જેમાં કોઈ ડિસલોકેશન થયું હોય, ડિસ્પ્લેસમેન્ટ થયું હોય, આખી સોસાયટી તૂટેલી હોય અને અન્ય ભાગમાં લોકો રહેવા જતા રહ્યા હોય, તો એ કિસ્સાની અંદર આપણે ત્યાં કેમ્પ પણ કર્યા. તો આ કિસ્સાની અંદર એ ભાગની અંદર પણ લોકો અવેલેબલ થયા, તો એમને આપણે સંપર્ક કરીને નામો લાવી શક્યા છીએ. નવા ભરેલા વિસ્તારોની અંદર ઘણા બધા એ વિસ્તારના મતદાતાઓ 2025ની યાદીમાં પણ નહોતા. એ કિસ્સાની અંદર જો પોતાનું નામ ત્યાં દાખલ કરાવવા ઈચ્છતા હશે તો એ પોતે ફોર્મ નંબર 6 ભરી શકશે. એમણે જો માંજલપુર અથવા તો અન્ય ભાગમાં અથવા તો શહેરના અન્ય ભાગમાં હોય અને ત્યાંથી જો બહારના ભાગમાં માઇગ્રેટ થયેલા હોય તો એ કિસ્સાની અંદર એમણે ઇન્યુમરેશન ફોર્મ ભર્યું હશે તો ફોર્મ નંબર 8 એ ભરી શકશે. પણ મુખ્યત્વે BLO તમામ જગ્યાએ જઈને BLOએ એક્ઝોસ્ટિવ પ્રયત્નો કર્યા છે. ઇનફેક્ટ જે અમે એક્સરસાઇઝ કરી એમાં બોટમ જેટલા 100 BLOનું એક્સરસાઇઝ કરીને એમાં આઈડેન્ટિફાઈ કર્યું કે એમનું શા માટે એ ભાગની અંદર આપણના ડિજિટાઇઝેશન ઓછું થયું છે અથવા મેપિંગ ઓછું થયું છે. ERO જે પોતે વિઝિટ કરી, મેં પોતે વિઝિટ કરી, એ ભાગોથી અમે સંતુષ્ટ થયા કે આમાંથી એક પણ BLO એવા નથી કે એમના પ્રયત્નો ઓછા છે. પ્રયત્નો BLOએ તમામ કરી લીધા છે. એ ભાગની અંદર ફિઝિકલી લોકેટેડ હોય એ ભાગનો તમામનો સંપર્ક કર્યો છે. હા, અવશ્ય જે ભાગમાં ફિઝિકલી લોકેટેડ નથી ને અન્ય જગ્યાએ કોઈ માઇગ્રેટ થયેલા હોય તો એ કિસ્સાની અંદર આ મુજબની કાર્યવાહી આગળના તબક્કે કરી શકશે. સર, તમે જે વાત કરી ભાઈ અને સેવાસીને પકડીને કરવામાં આવી છે, હું વાત કરી રહ્યો છું હરણી, સમા અને વેમાલી વિસ્તારની. સમગ્ર ભાગની અંદર એક પણ કેમ્પ અત્યાર સુધી થયો નથી. વેમાલી વિસ્તારની અંદર ક્યારેય અત્યાર સુધી કોઈ મારી પાસે એમના વિડીયો રેકોર્ડિંગ્સથી લઈને એવિડન્સ છે, હું આપને અત્યારે દેખાડી શકું છું. દરેક ભાગની અંદર એક મતદાન મથકની અંદર 4 થી 5 કેમ્પ્સ મિનિમમ થયા છે, નાઇટ કેમ્પ્સ થયા છે. દરેક ભાગની અંદર એક્ઝોસ્ટિવ પ્રયત્નો થયા છે. એટલે ક્યાંય કોઈ ભાગની અંદર BLO પહોંચ્યા ના હોય એવું બનવાને કોઈ કારણ નથી અને મને નથી લાગતું કે એવો ભાગની અંદર હોય. BLOએ વિશેષ જહેમત કરીને આઉટ ઓફ વે જઈને જ્યારે એમને પોતાને ક્યારેક એવું લાગ્યું કે અમુક સમયે મુશ્કેલીઓ પણ સામને કરી હોય એ તબક્કે, ક્યારેક અમુક તબક્કે લોકોએ રિસ્પોન્સ ઓછો આપ્યો હોય તો પણ સામેથી સંપર્ક કરીને વિશેષ પ્રયત્નો કર્યા છે. એટલે હું માનું છું કે આપણે BLOને આ તબક્કે એપ્રિશિએટ કરવા જોઈએ અને એને જે કામગીરી કરી છે એમને બિરદાવવા જોઈએ. BLOની અને વહીવટી તંત્ર જે આખું ચૂંટણી તંત્ર આમાં 9,000 કર્મચારીઓ તમારા સહિતના જે કામે લાગ્યા હતા એમની કર્મચારીઓની જે કામગીરી છે એની સામે કોઈ જ સવાલ નથી થાય. એમને કામ જે કર્યું છે એ શ્રેષ્ઠ જ કર્યું છે. આપણે સાંભળી લીધા અને આપનો મુદ્દો યસ એમના માટે જ મેં આખી કાર્ય પદ્ધતિ આપને કીધી કે આ કિસ્સાની અંદર આ 3 તબક્કે અલગ અલગ જે મેં કીધા છે એ મુદ્દાઓ. ફોર્મ નંબર 6 જ્યારે નામ એમનું નહીં હોય તો ફોર્મ નંબર 6 ભરી શકશે. ઇન્યુમરેશન ફોર્મની અંદર બીજા ભાગની અંદર એમના કોઈ અન્ય ભાગમાં વસવાટ કરતા હોય 2012માં અને અહીંયા આ તબક્કે આવ્યા હશે તો એ કિસ્સાની અંદર એ ફોર્મ નંબર 8 પણ ભરી શકશે. એટલે બંને પ્રકારની વ્યવસ્થાઓ છે. એના માટે મેં જે શરૂઆતમાં કીધું એમ આપણે અલગ અલગ જિલ્લાની અંદર 45 જેટલા આપણે પ્લેસ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં સતત આ પ્રક્રિયા ચાલશે. ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 8 પોતાના BLO તો આપી શકશે. એ ઉપરાંત ફોર્મ નંબર 6 અને 8 એ અલગ અલગ જગ્યાએ જમા કરાવડાવી શકશે
ઓફિસ અવર્સ દરમિયાન વર્કિંગ ડેઝમાં આ ફોર્મ આપણે સતત 1 મહિના સુધી સ્વીકારીશું અને એમના નામો પણ ફાઇનલ ઇલેક્ટ્રોલ રોલની અંદર સમાવેશ થવાના છે. 2025ની યાદીમાં જેમના નામ છે એમને પણ ફોર્મ 6 અને 8 ભરવાના થશે. જ્યારે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલમાં જેમના નામો સમાવેશ નહીં થયા હોય તો એ કિસ્સાની અંદર તમામે ફોર્મ નંબર 6 ભરવાના રહેશે. જો ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલમાં અન્ય જગ્યાએ નામો સમાવેશ થયા છે તો એ કિસ્સાની અંદર એમને ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે.